नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અંબાજીમાં ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા 2026નો આજથી ભવ્ય પ્રારંભ। મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને મૂક્યો ખુલ્લો। આજથી 3 દિવસીય યોજાશે પરિક્રમા મહોત્સવ। એક જન્મમાં એક જ સ્થળે કરશે 51 શક્તિપીઠોના દર્શન। આજથી 1 ફેબ્રુઆરી સુધી યોજાશે અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ। અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો ભવ્ય પ્રારંભ। યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત સરકાર અને દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે 3 દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નો રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે। મંત્રીએ મા અંબાના પૂજન બાદ પરંપરાગત પાલખી યાત્રા અને જોત યાત્રાને પ્રસ્થાન કરાવી રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે તેમણે ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા અને શ્રદ્ધાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વિકસિત દેશોની સુખ સુવિધાઓ વચ્ચે પણ જે માનસિક શાંતિ ખૂટે છે તે ભારતની આ પવિત્ર તપોભૂમિ અને ભક્તિના માર્ગે પ્રાપ્ત થાય છે। આ મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એ સંકલ્પને સાકાર કરે છે જેમાં તેમણે વર્ષ 2008માં દેશની તમામ 51 શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે ભક્તોને મળી રહે તેવું સ્વપ્ન સેવ્યું હતું। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ અને જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રોજેક્ટની સફળતા અને યાત્રાધામોના થઈ રહેલા સર્વાંગી વિકાસ અંગે વિગતો આપી હતી। હજારો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોની હાજરીમાં ગબ્બરની તળેટી ભક્તિના મહાસાગરમાં ફેરવાઈ ગઈ છે, જે આગામી સમયમાં ભાદરવી પૂનમના મેળા જેવું જ ભવ્ય સ્વરૂપ ધારણ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। जय अम्बे 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 जय अम्बे। મહેમાનોને આવકારીએ છીએ। યાત્રાળુઓ જગતજનકના દર્શન કરી શકે। યાત્રાળુઓ જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે। જગતજનની માં અંબાના આંગણે આજે માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા સંતો મહંતોની હાજરીમાં તથા હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો શુભારંભ કરાવવામાં આવ્યો। સમસ્ત ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારતમાંથી આવનારા માઈ ભક્તોને કોઈ જાતની તકલીફ ના પડે તેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવી છે। 6 જેટલી અલગ અલગ જગ્યાઓએ પરિક્રમામાં આવનાર માઈ ભક્તો માટે નિઃશુલ્ક ભોજન કેન્દ્રોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત સમસ્ત ગબ્બર પરિસરમાં પણ 3 જગ્યાએ ચા નાસ્તા સહિત ભોજનની વ્યવસ્થાઓ માઈ ભક્તોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 6 અલગ અલગ જગ્યાઓએ પાર્કિંગની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે અને આવનારા જે માઈ ભક્તો છે
એ એક આધ્યાત્મિક અનુભૂતિ સહ કોઈ જાતની અગવડ ના પડે તેવી તમામ વ્યવસ્થાઓ માઈ ભક્તો માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા અને અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. આ 3 દિવસીય ગત વર્ષે અંદાજિત 4.5 થી 5 લાખ જેટલા માઈ ભક્તોએ આ પરિક્રમાનો લાભ લીધેલો હતો. આ વર્ષે પણ માઈ ભક્તોમાં જ્યારે શુભારંભ પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ પરિક્રમામાં આવે તેવી જિલ્લા વહીવટીતંત્રને અપેક્ષા છે. 51 શક્તિપીઠ પરિક્રમા 2026નો આજે પ્રારંભ થયો છે. જગતજનની માં અંબેને 51 શક્તિપીઠના દર્શન થઈ શકે તે ઉદ્દેશથી માન્ય નરેન્દ્રભાઈના વિઝનથી જે આ પરિક્રમા થઈ રહી છે, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને દેવસ્થાન પવિત્ર યાત્રાધામ બોર્ડ અને સાથે આરાસુરી અંબેમાં દેવસ્થાન દ્વારા આયોજિત આ પરિક્રમાની અંદર હજારો એટલે લાખો લોકો 3 દિવસની અંદર આ પરિક્રમામાં આવી રહ્યા છે. તેનો આજે શુભારંભ થયો છે. ખૂબ માઈ ભક્તો આ 3 દિવસની અંદર આવવાના છે. ગઈ સાલ પણ 5 લાખની આજુબાજુ આ માઈ ભક્તો અહીં દર્શન કર્યા હતા. આ વર્ષે પણ વધુ થવાના દર્શન કરવાનો અંદાજો છે. દિન પ્રતિદિન જે રીતે આસ્થા વધી રહી છે, જેવી રીતે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને લોકો અહીં માના દર્શન કરવા માટે આવે છે. આખા ભારત વર્ષની અંદર જેટલા પણ 51 શક્તિપીઠ એક જ જગ્યાએ દર્શન કરવાનો અવસર આખા વિશ્વની અંદર ક્યાંય નથી, તે આપણા અંબાજીમાં છે. એને અનેક લોકો અહીં આવે, બધાને શુભકામનાઓ પણ પાઠવી છે અને માતાજીને પ્રાર્થના પણ કરી છે દરેકનું દુઃખ જે હોય દૂર કરે અને એની મનોકામના પણ પૂર્ણ કરે. થેન્ક યુ.